નમસ્કાર, જય હો. સિનિયર સિટીઝન મંડળ આયોજિત આજરોજ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા એટલે કે મકર સંક્રાંતિ 14/1/2024ના રોજ સિનિયર સિટીઝન છેલ્લા 12 વર્ષથી દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. એમાંની આજની પ્રવૃત્તિ એટલે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા. અને આ સ્પર્ધામાં કમસે કમ 40થી 50 ભાઈઓ બહેનો એ ભાગ લેશે. તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ પણ આમાં રજૂ કરવામાં આવશે અને એ લોકો રમતો પણ રમશે. તો આવો જોઈએ. આ પ્રોગ્રામ જે છે એ આપણો પ્રોગ્રામ જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલો IMA હોલ, અને એ IMA હોલની અંદર આપણે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ચાલો આપને બતાવું આ એરિયા અને IMA હોલની વિગત. આ છે ગાંધીગ્રામ એરિયા. સામેની સાઈડમાં પોલીસ સ્ટેશન, તેમજ આ તરફ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ, તેમજ આ છે આપણો જે પ્રોગ્રામ જે છે એ હોલ. મકર સંક્રાંતના શુભ દિવસે આપ સર્વેનું સ્વાગત છે. આપણી સંસ્થા આ 13 વર્ષથી મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવે છે. પહેલાં આપણે મમરાના લાડુ ખાવાની હરીફાઈ તો રાખતા જ, આ ઉપરાંત પતંગ ઉડાડવાની હરીફાઈ પણ રાખતા. પણ અમારો અનુભવ એવો થયો કે પૂરતા પ્રમાણમાં પવન ન હોવાથી પતંગ ઉડાડવાનો પ્રોગ્રામ નિષ્ફળ જતો હતો, એટલે એ બંધ કર્યો છે. આ સંસ્થામાં બીજી જે હરીફાઈઓ સંક્રાંતના દિવસે થાય છે એ માટે બધો શ્રેય સંસ્થાના ઉત્સાહી સભ્યોને જાય છે. આ મમરા લાડુ ખાવામાં 60+ સભ્યો 14-15 લાડુ ખાઈ શકે એ કોઈને કલ્પના પણ ના આવે. અને રમાબેન જોશી, માલવિયા સાહેબ, એ તો ખાવામાં ખરેખર આપણે એપ્રિશિએટ કરવા જેવી વાત છે. એકવાર આપણે લાડુ ખાવાની હરીફાઈ રાખી, ચૂરમાના લાડુ. પણ પછી એમ જો કે વધુ થઈ જશે ને લોકો માંદું પડે, એટલે એ પ્રોગ્રામ પછી બંધ રાખ્યો અને મમરા લાડુ ખાવાની હરીફાઈ ચાલુ રાખી. આ સંક્રાંતિના આપણે જે હરીફાઈઓ કરીએ છીએ, આ ઉપરાંત આપણે દર વર્ષે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, ચેસ વગેરેની પણ ટુર્નામેન્ટ કરીએ છીએ. ઝડપી ચાલ સ્પર્ધા પણ કરીએ છીએ. ક્રોસ કન્ટ્રી વોકિંગ પણ રાખીએ છીએ. અને સૌથી વધુ તો આપણે જે પ્રવાસ કરીએ છીએ એ બધા કરતાં થોડા જુદા પણ એવા હોય છે. રિમોટ પ્લેસીસના પ્રવાસો કરીએ છીએ કે જ્યાં સામાન્ય સંજોગોમાં એકલ લોકલ માણસ જાતા વિચાર કરે. અને એક ફોરેન ટૂર પણ કરીએ છીએ
ગયા વખતે વિયેટનામ ગયા હતા, આ વખતે આપણે દુબઈ જઈએ છીએ અને હજી એવો વિચાર કરીએ છીએ કે કાં યુરોપિયન કન્ટ્રીઝ લેવા અથવા કેનેડિયન કન્ટ્રીઝ લેવા. હજી એ પણ આવતા વર્ષ લગીમાં આપણે પૂરા કરીશું. મારો વિચાર છે કે બધા યુરોપિયન કન્ટ્રીઝ એકવાર જઈ આવે તો ઇટ ઇઝ વન્ડરફુલ. એનો ઇતિહાસ જો તમે જાણતા હો એક શહેરનો ગામનો, તો લંડન, એમ્સ્ટરડમ, પેરિસ વગેરે, બેલ્જિયમ બહુ સુંદર સ્થળો છે. રાઇન ક્રૂઝ તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો એ જો નક્કી થાય તો આપ જરૂર એમાં ભાગ લેશો. હવે થોડા વખતમાં આપણે એક સરકારી અનુમાન તો દિયેલા, આપણે 2 પ્રવાસ એવા કરીએ છીએ. એટલે હું ને વજુભાઈ હિટપર અત્યારે એ વિચારતા હતા કે બીજો પ્રવાસ ક્યાં કરવો. એક પરમ બાવડી બાજુનો છે વન ડે પ્રવાસ, બીજો ચોકીમાં 2-3 જગ્યાઓ છે, ત્યાં જવાનો, બારે જ જવાનો શું વિચાર છે એ જાતનો પ્લાન કરતા હતા ને કદાચ એક્ઝિક્યુટ થઈ જશે. ફરીથી આપ બધા અહીં ઉપસ્થિત રહ્યા છો તે માટે સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી ગણવતી હું આપનો આભાર માનું છું. અને ખાસ કહેવાનું એ કે જેણે નામ લખાવ્યા ન હોય હરીફાઈમાં ભાગ લેવાના, એ પણ બધાને પ્રોત્સાહિત કરવા ભાગ લેશે તો એલાઉડ છે. એ લોકોએ ધનેશભાઈને 20 રૂપિયા આપી અને આમાં ભાગ લેજો એવી મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. હેલો, હમણાં હરીફાઈ બંધ થઈ ગઈ, આપણે જોઈ રહ્યા છીએ બેનો લાડુ ઉપર તૂટી પડ્યા છે. મમરાના લાડુ, કુરમાના લાડુ કરતા પણ અઢેવા કરાય. જોઈએ આપણે, વાહ, જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. કુલ 16 બહેનો આ સ્પર્ધાની અંદર છે અને આપનું કવરેજ થઈ રહ્યું હોય બરાબર ધ્યાન રાખીને. વાહ, સરસ મજાની આરામથી કાઢવું હોય તો કાઢી નાખો બેન, તકલીફ હોય તો કાઢી નાખો. આવી ગયો બેન. ચંદ્રિકાબેન કેમ મને હમણાં મદર મળે એમ નથી. ઓકે બસ પ્લીઝ બરાબર છે ને? ચાલો સ્ટાર્ટ કરવામાં આવશે. બાકી ડાકભાઈ, જમનભાઈ ડાક, આપનું સ્થાન ગ્રહણ કર. સ્ટાર્ટ કરવામાં આવે એટલે સ્ટાર્ટ. હાથમાં રાખો છો. હાથમાં રાખો લાગે.
ભાઈ હાથમાં લાડવા એ સરસ ખાધું. જગ્યા રાખો હાલો જગ્યા રાખો બધાની વચ્ચે જગ્યા 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 1 મિનિટ બીજી સૂચના બોલો તમે આપી થોડીક ઝડપ વધારો. આપવાની છે ને બાકી પછી ઓકે ચાલો થોડી ઝડપ રાખો અને સર્કલ મોટું કરો હાલો કાંઈ જગ્યા રાખીને ઊભા રાખી દો. ચાલો હવે તમે જ્યાં હોય ત્યાં વસ્તુ એટલે નીચે નહીં હો ટેબલ ઉપર હાથમાં રાખજો હાથમાં રાખો નવી ગેમ છે એટલે જરાક તમને સમજતા વાર લાગશે હાથમાં રાખો અને આ માઇકનો બહુ બોલો હા હવે રશ્મિબેન ચિઠ્ઠી ઉપાડીને વાંચશે. લાવો ડવ શેમ્પુ કોના હાથમાં છે? લાવો ચાલો બેન તમે હા એક મિનિટ ચાલો ભાઈ બધા કરતા આ ઉંમરે બધાએ સ્પીડથી દોડ્યા અને એક તંદુરસ્ત હરીફાઈ કે નંબર મેળવવો છે ભલે ગોળ છે પણ એ ખરેખર મજા છે જોવાની અને માણવાની. નમસ્કાર, હું જ્યોતિષ વાકડ, સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ. અમારી સંસ્થાએ આજે IMA હોલ ખાતે મમરાના લાડુ ખાવાની હરીફાઈનું આયોજન કરેલ. આ હરીફાઈ ઉપરાંત અમે 4 જુદી જુદી રમતોનું આયોજન કરેલ.
મમરા લાડુ ખાવાની હરીફાઈમાં 22 પુરુષો અને 20 સ્ત્રીઓએ ભાગ લીધેલો અને પુરુષોમાં જે પ્રથમ આવ્યા તેણે 5 મિનિટમાં 8.5 લાડુ ખાધા છે, બીજા નંબરે 7.5 ખાધા છે અને ત્રીજાએ 7 લાડુ ખાઈ આવ્યા છે. એવી રીતે લેડીઝમાં પણ પ્રથમ આવેલે 7 લાડુ ખાધા છે. અમે આ જાતની હરીફાઈ છેલ્લા 13 વર્ષથી કરીએ છીએ. પહેલાં તો પતંગ ઉડાડવાની હરીફાઈ પણ રાખતા, પણ પવનના અભાવે એ અમે બંધ કરે. અમારી સંસ્થાએ આ બધા પછી આજે મકર સંક્રાંતિ છે અને એટલે ટ્રેડિશનલ ખીચડો, ઊંધિયું, પૂરી વગેરેનું જમણ પણ સભ્યોને રાખેલ અને બધા સભ્યોએ ખૂબ આનંદ કર્યો. લગભગ 125 થી 150 સભ્યો હાજર રહ્યા હતા અને આમાં ભાગ લીધો હતો. આજના જમણવારમાં મીઠો ખીચડો, પૂરી, રીંગણા બટેટાનું ભરેલું શાક, સંભારો અને છાશ. આજે આ કાઉન્ટર ગોઠવાઈ ગયા છે અને બહેનો જે છે એ પ્રથમ જમણવારમાં એ ભાગ લેશે અને ત્યારબાદ ભાઈઓ આવશે.